અત્યારે આપણે ઊભા છીએ સીજે હોસ્પિટલ ઉપર વાયગા છે સવારના 7:30 માનવ સેવા ગ્રુપના યુવાન મિત્રો આપણી સાથે છે. ઋષભભાઈ, તો પહેલા તો તમારી સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને તમે આવા સરસ મજાના સેવાના કાર્યો કરી રહ્યા છો. તો આજે છે તારીખ 7મી ઓગસ્ટ 2025 અને શું સેવા આજે કરી રહી છે? આપણે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે જેટલા પણ સરકારી દવાખાના છે, પછી ઝૂંપડપટ્ટી જે વિસ્તારો છે તેમના બાળકોને આપણે અહીંયાથી દેવાના જે ફ્રૂટ છે તેની અંદર સફરજનથી માંડીને બધું ફ્રૂટ જે દવાખાનામાં યુઝ થાય તે ડોક્ટરે લખી દીધેલું હોય ફ્રૂટ છે ને સાથે દૂધની થેલી છે. બરાબર. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બધાને દર્દીઓને દેવા માટે. બરોબર છે. અને કઈ કઈ જગ્યાએ જવાનો છો અત્યારે? સીજે હોસ્પિટલ છે, પછી ટીબી માં જાય છે, બરોબર, પછી ગાંધી હોસ્પિટલમાં જાય છે અને પછી વિવિધ ઝૂંપડપટ્ટી આપણે. બરોબર છે. તો ખૂબ સરસ સેવા કાર્યો કરી રહ્યા છે આ માનવ સેવા ગ્રુપ. તમે પણ આ સેવા કાર્યોમાં જોડાવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર મૂકી દઉં છું. ઘણા બધા સેવાના કાર્યો કન્ટિન્યુ કરતા રહે છે, તેમનું પેજ પણ નીચે મેન્શન કરેલું છે, તમે તેમને ફોલો કરી શકો છો. તો આપણે અત્યારે કેટલા કીટનું વિતરણ છે? ટોટલ 601 કીટ કરેલી છે. 601 કીટ કરેલી છે. ઓહો, ઘણી મોટી વાત કહેવાય. 601 લોકો સુધી આ લોકો દર્દીઓ તેમજ ઝૂંપડપટ્ટીઓમાં જે લોકોને ફ્રૂટ વસ્તુ એવી છે કે એનું દાન કરવું. બધાને ખબર છે ફ્રૂટ કેટલું મોંઘું આવતું હોય, સાથે દૂધ, એટલે સેહત પણ એમની સારી રહે એવો સરસ મજાના સંકલ્પ સાથે આ માનવ સેવા ગ્રુપ સેવા કરી રહ્યું. આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું જ છે કે આ કોઈ દેખાડા માટે વિડીયો નથી બનાવતા. આ વિડીયોથી ઘણા લોકોને પ્રેરણા મળતી હોય છે કે ભાઈ આપણે ઘણા લોકો, આ બધા યુવાન મિત્રો છે અત્યારે મોટા સિટીમાં માણસો 9-10 વાગ્યા સુધી સૂતા હોય. ઋષભભાઈ નો કાલ રાતે ફોન આવ્યો મને કે હરદીપભાઈ સવારે 7-7:30 આપણે સેવાના કાર્યોમાં જોડાવાનું છે. મેં કીધું મને ફોન કરી દેજો. યુવાન મિત્રો, જો યુવા પેઢી આવા સેવાના કાર્યોમાં જોડાશે તો ઘણા બધા લોકો માટે સારો સંદેશો પણ આ લોકો ફેલાવી રહ્યા છે. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.